તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ગ્રીન સ્ક્રીન વિડીયો કઈ રીતના બનાવો. તો હાલના સમયમાં યુટ્યુબમાં ઘણા બધા ક્રિએટરો જે છે એ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી અને લાખોમાં કમાણી કરી રહ્યા છે. તો થંબનેલ અને ટાઇટલ તો તમે જોઈ દેશે. તો આપણે એ રીતના જે ગ્રીન સ્ક્રીન વિડીયો છે એ કઈ રીતના બનાવે કઈ રીતના બનાવવા તો હું તમને દેખાડું છું. અને ઘણા બધા જે યુટ્યુબમાં હાલમાં ગ્રીન સ્ક્રીન વિડીયો યુઝ કરે છે તો તમે ઘણા બધા જોયા છે અને ઘણા બધા ન જોયા. તો હાલો હું તમને દેખાડી દઉં કે ગ્રીન સ્ક્રીન વિડીયો જે છે એ કઈ ટાઈપના આવે. તો હાલો આપણે હું તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં મોબાઈલની. તો હાલ હું તમને જે મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં અને તમને દેખાડું કે ગ્રીન સ્ક્રીન વિડીયો જે છે આપણે કઈ રીતના આવે અને તમે કઈ રીતના એમાંથી ફાયદો રહે તમારે. તો હાલમાં યુટ્યુબ વાળા જે ઓપ્શન કાઢ્યો છે ગ્રીન સ્ક્રીનનો તો એ રીતના તમે ગ્રીન સ્ક્રીન જે છે યુઝ કરી શકો છો. તો હવે આપણે જઈશું આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો તમે આઈકને જોઈ શકો છો કે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા અને હાલમાં તમે આ જોઈ શકો છો એક વિડીયો આઈકને મેં પ્લે કર્યો છે. તો હું તમને દેખાડું જે આ વિડીયો જે છે આપણે ગ્રીન સ્ક્રીન વિડીયો છે તમે આઈકને જોઈ શકો છો. તો કંઈક આ ટાઈપના જે છે ગ્રીન સ્ક્રીન વિડીયો આવે તમે જોઈ શકો છો. ભાઈ જે છે ખૂણામાં આઈકને મોઢું દેખાય છે ભાઈનો ફેસ. તમને હું આઈકને માર્કરથી ક્લિક કરીને દેખાડી દઉં. તો આઈકને તમે જોઈ શકો છો કે આ ભાઈનું જે ફેસ છે આઈકને દેખાય છે અને જે ઓરિજિનલ વિડીયો જે હાલે છે આપણે ડિસ્પ્લે ઉપર એ વિડીયો જે છે એ બીજાનો છે અને આઈકને ભાઈનું ફેસ દેખાય છે તમે આઈકન જોઈ શકો છો. તો આ રીતનો કઈ ગ્રીન સ્ક્રીન વિડીયો હોય છે અને ઘણા બધા યુટ્યુબમાં જોતા હોય છે આમ સ્ક્રોલ કરતા હોય તો આ ટાઈપના વિડીયો આવે. તો આ ટાઈપના જે વિડીયો હોય ઓરિજિનલ ન હોય, ઓરિજિનલ જે છે બીજા ભાઈના હોય અને ગ્રીન સ્ક્રીન યુઝ કરેલું હોય. તો ઓરિજિનલ વિડીયો કોના હોય તો એ હું તમને કહી દઉં. તો ઓરિજિનલ વિડીયો જે છે તમારે આઈકનથી તમે જોઈ શકો છો કે વિડીયો જે છે એ કોના છે અને કોના નહીં. તો જે આપણી ઓરિજિનલ વિડીયો હોય ને એ ભાઈનું નામ જો આઈકન લખવાય. તો ઓરિજિનલ વિડીયો જે છે એ આ ભાઈનો છે આઈકને લખ્યું છે નામ કણે. તો એ ભાઈનો જે ઓરિજિનલ વિડીયો છે ને હાલો હું તમને ઓરિજિનલ વિડીયો પણ દેખાડું કે ઓરિજિનલ વિડીયો કોનો છે. અને આ ભાઈએ તો જે છે ગ્રીન સ્ક્રીન યુઝ કરેલી છે અને આ ભાઈને હું તમને સબસ્ક્રાઇબ પણ દેખાડી દઉં. આવા તો ઘણા બધા ક્રિએટર છે તમારે જોઈએ તો હું તમને આ વિડીયોમાં દેખાડી દઉં. તો તમે આઈકને જોઈ શકો છો આપણે જે ઓરિજિનલ વિડીયો જે છે એ આ ભાઈનો છે તમે જોઈ શકો છો. આઈકને કોઈ પણ પ્રકારનો ગ્રીન સ્ક્રીન નથી, એકદમ વિડીયો પ્લેન છે, કોઈ પણ પ્રકારનું ફેસ પણ નથી કોઈ પણ વ્યક્તિનો. તો આ જે વિડીયો જે છે એ આપણે ઓરિજિનલ વિડીયો છે અને આના આપણે જેવા સોંગમાં જઈશું આ નીચેની સાઈડ તમે જોઈ શકો છો સોંગ હાલી રહ્યું છે. તો આપણે જેવું આઈકન સોંગ ઉપર ક્લિક કરશું તો આઈકન તમે જોઈ શકો છો ઘણા બધા ફેસ વિડીયો છે. આઈકને 4.3 મિલિયનમાં વ્યૂ આવેલા છે ગ્રીન સ્ક્રીન વિડીયોમાં તમે જોઈ શકો છો. 27K 206 કે આ પણ એ પ્રકારનો ગ્રીન સ્ક્રીન વિડીયો છે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ વિડીયો જે છે બીજાનો છે અને ભાઈ પોતાનો ગ્રીન સ્ક્રીન વિડીયો જે છે આઈકન લગાવેલો છે. તો આ ટાઈપના જે વિડીયો હોય ને એ બધા ગ્રીન સ્ક્રીન વિડીયો છે અને તમે આ રીતના કઈ રીતના બનાવી શકો એના વિશે હું તમને જણાવી દઉં. તો સૌપ્રથમ તો તમને આ ભાઈ જે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવે છે ભાઈના સબસ્ક્રાઇબ દેખાડો તો તમે આઈકને જોઈ શકો છો કે આ ભાઈના 328K તો સબસ્ક્રાઇબ છે, 3,28,000 તો ગ્રીન સ્ક્રીન વિડીયોના સબસ્ક્રાઇબ છે. અને જેવા આપણા આઈકને તમને વ્યૂ પણ એ ભાઈના તમને હું દેખાડી દઉં કે ભાઈને વ્યૂ કેટલા આવેલા છે. તો આઈકને તમે જોઈ શકો છો કે આ ભાઈના વ્યૂ પણ તમે જોઈ શકો છો મિલિયનમાં વ્યૂ આવેલા છે ભાઈના ગ્રીન સ્ક્રીન વિડીયોમાં. તો પહેલા વિડીયોમાં જે છે 9.7 મિલિયન વ્યૂ છે, ત્યારબાદ 8.7 મિલિયન, 8.4 મિલિયન. હાલના સમયમાં લાખ રૂપિયા ઓછામાં ઓછી આ ભાઈની અર્નિંગ હશે કારણ કે વ્યૂ પણ એટલા બધા આવેલા છે તમે જોઈ શકો છો. ભાઈના બધા જ વિડીયો જે છે એ ગ્રીન સ્ક્રીન છે, ઓરિજિનલ વિડીયો છે એ બીજાના છે અને પોતે પોતાનું ફેસ ગ્રીન સ્ક્રીન રીતે લગાડી અને વિડીયો ઉતારે છે. જોવા આ બધા ભાઈના વિડીયો છે હું સ્ક્રોલ કરી રહ્યો છું તમે જોઈ શકો છો. લાઈકો પણ તમે જો 381K. આ બધા જ વિડીયો જે છે ગ્રીન સ્ક્રીન વિડીયો છે. આઈકને સાઈડમાં ભાઈનું જે ફેસ આઈકને દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ આ બધા જેમાં આપણે સ્ક્રોલ કરી અલગ અલગ વિડીયો આવતા રહેશે. તો આ ટોટલ વિડીયો જે છે બધા ગ્રીન સ્ક્રીન વિડીયો છે અને હાલ હું તમને દેખાડું કે આ ગ્રીન સ્ક્રીન વિડીયો તમારે બનાવવાના કરી રીતના. તો ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવા માટે તમારે જવાનું છે ઓરિજિનલ વિડીયો લઈ લેવાનો છે. કોઈ પણ વ્યક્તિનો તમારે ઓરિજિનલ વિડીયો લેવાનો છે. તો આઈકન આપણે એ જ વિડીયો લઈ લીધો છે જે ઓરિજિનલ વિડીયો છે. ત્યારબાદ તમારે ઓરિજિનલ વિડીયો લઈ અને તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. આઈકન તમે જોઈ શકો છો નીચેની સાઈડ જે છે આપણને રિમેક્સનો ઓપ્શન આપેલો છે. તો જ્યાં મેં ગોલ્ડ સર્કલ કરેલું છે દુધિયા કલરથી તો તમારા આઈકને રિમેક્સના ઓપ્શન ઉપર જે છે એ તમારે ક્લિક કરવાનું છે. તો રિમેક્સના ઓપ્શન ઉપર જેવું આપણે ક્લિક કરશું તો આ વિડીયોમાં તો ગ્રીન સ્ક્રીન નથી દેખાડતા. તો આપણે બીજો કોઈ પણ વિડીયો લઈ લઈએ જેની મદદથી તમે ગ્રીન સ્ક્રીન યુઝ કરી શકો. જેમ કે આ વિડીયો છે તો ત્યારબાદ આપણે આઈકને રિમેક્સના ઓપ્શન ઉપર ક્લિક કરશું તો નીચેની સાઈડ 4 ઓપ્શન દેખાય છે. યુઝ ધ સાઉન્ડ, કોલેબરેશન, ગ્રીન સ્ક્રીન અને કટ ધીસ વિડીયો. તો આઈકન તમારે ગ્રીન સ્ક્રીન નામનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો આ ગ્રીન સ્ક્રીન નામનો ઓપ્શન છે આઈકને. તો જે આપણે ગ્રીન સ્ક્રીન નામનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે ગ્રીન સ્ક્રીન ઉપર ક્લિક કરશો એટલે તમારે આ ટાઈપનું કંઈક ઓપ્શન આવશે કન્ટિન્યુ. તો આ ઉપરથી તમે જે છે સેકન્ડ પણ અહીંથી તમે યુઝ કરી શકશો. તો જેમ કે આઈકને 60 સેકન્ડ છે, 15 સેકન્ડ છે, એ રીતના તમારે સેકન્ડ જે છે પૂરેપૂરી લેવાની જેથી કરીને આગળના જે ઓડિયન્સ હોય લોકોને વિડીયો જોવાની મજા આવે. તો હાલ તો હું તમને ડેમો દેખાડું છું એટલે આઈકન આપણે 15 સેકન્ડ લીધી છે. ત્યારબાદ વિડીયો લઈ અને આઈકન યસ નો ઓપ્શન છે આઈકન યસ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો આ પણ જો તમારી સામે આ ટાઈપનું કંઈક આવતું રહેશે.
તો આ ટાઈપનો એટલે પછી તમારે આ રીતનો કંઈક વિડીયો લઈ લેવાનો છે તમારો. તો જો આપણો વિડીયો આવી ગયો છે અને આપણે આ વિડીયોને નાનો કરી નાખ્યો. તો આ રીતના 2 ફિંગરની મદદથી તમારે જે છે આને નાનો કરી નાખવાનો છે અને તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણે આ વિડીયોને એડજસ્ટ કરી નાખવાનો છે. તો જે આપણો વિડીયો આવી ગયો છે અને ત્યારબાદ જો આપણે આમ 2 આંગળીથી તમારે આમ વિડીયોને જે છે નાનો કરી નાખવાનો છે. તો આ રીતના નાનો કરીને તમને એમ લાગે યોગ્ય લાગે કે ઉપર રાખો છે તો ઉપર રાખવાનો, સાઈડમાં રાખો સાઈડમાં. તમે જે બાજુ આંગળી છે તેમાં આમ ફેરવશો એ રીતના તમારે આ વિડીયો કરશે. તો હાલમાં જે છે આપણે ઓલા પાયની જેમ આઈકણે નીચેની સાઈડ લાવી દઈએ તમારે નાનો મોટો પણ કરી શકો છો આમ આંગળીની મદદથી. તો આપણે આટલો વિડીયો રાખી લેવી અને ત્યારબાદ આઈકણ યસનો ઓપ્શન ઉપર આઈકણ આપણે ક્લિક કરી દેવાનું છે. તો જેવું આ યસના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો આવી ગયો આપણો. ત્યારબાદ આ રીતના તમે નાનો કરી લીધો અને હવે આને આપણે સાઈડમાં લઈને આ વિડીયો આપણો જે છે આખો ઓકે થઈ ગયો. તમે જોઈ શકો છો શરૂઆતથી નથી. અને તમારે કોઈ પણ એક જગ્યા રાખો તો તમે એક જગ્યા પણ શૂટ કરી શકો છો વિડીયોને. તો આઈકણ હું તમને દેખાડું એક જગ્યાએ કઈ રીતના શૂટ કરવાનું. તો આજે આપણે વિડીયો છે રિમેક્સમાં ગયા, ત્યારબાદ ગ્રીન સ્ક્રીનમાં ગયા અને ત્યારબાદ 15 સેકન્ડનો તમારે આઈકણ પૂરેપૂરો વિડીયો લેવાનો છે. અહીં ઉપરથી તમારે સેકન્ડ વધારે નાખવાની છે એટલે ગોળ ચકડું જે છે એ ફૂલ થઈ જશે. તો હાલ તો હું આઈકણ 15 સેકન્ડનો વિડીયો લઉં અને ત્યારબાદ આપણે આઈકણ ડન ઉપર ક્લિક કરી દીધું. તો જેવું આઈકણ પ્રોસેસિંગ પૂરું થશે એટલે આ વિડીયો જે છે ઉપર આવતો રહેશે અને આપણું ફેસ પણ ગ્રીન સ્ક્રીનમાં આવી જશે. તો હાલો આપણે જોઈએ એન્ડ સુધી તમે બધા વિડીયોમાં બનાવી રહેજો. તો હું તમને શીખવાડું છું કે ગ્રીન સ્ક્રીન વિડીયોની મદદથી તમે કઈ રીતના અર્નિંગ કરી શકશો. તો આઈકણ આપણે પ્રોસેસિંગ જે છે એ પૂરું થઈ ગયું એટલે તમારું જો આઈકણ ફેસ આવી ગયો. આ રીતના આપણે ફેસને તમે જે રીતના રાખો એ રીતના તમારે સાઈડમાં ગમે તે કોઈ પણ જગ્યાએ તમારે લઈ લેવાનું છે. તો આપણે આ ભાઈની જેમ આપણે સાઈડમાં રાખી લીધું અને આઈકણે તમારે વચ્ચે જે લાલ કલરનું વિડીયો ચાલુ કરવાનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું. તો હાલો આપણે કરી નાખ્યું. ત્યારબાદ તમારે આ રીતના કંઈક રિએક્શન આપવાના છે. જો વાહ. અને ત્યારબાદ આ રીતના જેવી ઉપર તમે લાઈન જોઈ શકો છો. આ લાઈન જેવી આપણે પૂરી થશે એ લાઈન પૂરી થતા જ આપણો જે વિડીયો છે એ બનીને ઓકે થઈ જશે. તો હાલો આપણે જોતા રહેવી. તો આઈકન જેવી મિનિટ પૂરી થશે એ રીતના તમારો વિડીયો પૂરો થઈ જશે. જો આપણો વિડીયો બની ગયો ઓકે અને જેવું તમે યસ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો કંઈક આપણો વિડીયો બની ગયો. જો હું તમને દેખાડું તો આપણે પણ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી નાખ્યો છે. તો હું દેખાડું કે કઈ રીતનો બન્યો છે વિડીયો. તો ત્યારબાદ થોડોક ટાઈમ જે છે તમારે પણ પ્રોસેસિંગ લેશે. તો આપણે પ્રોસેસિંગ પૂરું થઈ જવા દેવી કેમ કે હાલ જે છે મારે નેટ પણ થોડું ઘણું સ્લો હાલે છે અને બેટરી પણ તમે જોઈ શકો છો બહુ ઓછી છે, 7% છે. પણ સમય નતો એટલે જો આ રીતનો કઈ વિડીયો તમારો બનીને ઓકે થઈ જશે. આઈકન સાઈડમાં નીચેની સાઈડ જે છે તમારું ફેસ આવી જશે અને વિડીયો જે છે ઓરિજિનલ બીજાનો. ત્યારબાદ આ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે જે રીતના તમે જે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી એ ટાઈપનું કંઈક ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારે આઈકને કાંઈક ટાઇટલ લખી દેવાનું છે, લોકેશન નાખી દેવાનું છે અને જે પણ ડિટેલ છે એ તમારે આઈકન ભરી દેવાની છે અને વિડીયો તમારે અપલોડ કરી દેવાનો છે. એટલે કાંઈક એ ટાઈપનો જે ઓલા પાહીનો વિડીયો હતો ગ્રીન સ્ક્રીન વિડીયો એ રીતના તમારો પણ વિડીયો અપલોડ થઈ જશે. તો આ રીતના કાંઈક ઘણા બધા લોકો જે છે હાલમાં ગ્રીન સ્ક્રીન બનાવવા માંડ્યા છે કેમ કે યુટ્યુબ તરફથી જે છે એ ઓપ્શન આવ્યું છે. તો આ રીતના તમે પણ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી શકો છો. તો ઘણા બધા લોકો બનાવે છે અને અર્નિંગ પણ બહુ જાજુ એવું કરે છે. તો તમે પણ ટ્રાય કરજો એકવાર ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવાની કેમ કે ગ્રીન સ્ક્રીનની મદદથી હાલમાં ક્રિએટરો બહુ ઝાઝા બધા પૈસા કમાય છે અને તમે પણ કમાવા માંગતા હોય તો આજે જ તમે ગ્રીન સ્ક્રીન વિડીયોની એક ચેનલ બનાવો અને એમાં પણ ગ્રીન સ્ક્રીન વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દો. ઘણા બધા લોકો કરે છે અને તમે પાયના જોયા સબસ્ક્રાઇબ પણ ઘણા બધા હતા. તો એવા કેટલાય લોકો છે જે હાલમાં ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવા માંડ્યા છે. તો તમે પણ બનાવવા માંગતા હો તો મેં તમને કીધું એ રીતના તમે સ્ટેપ બાય સ્ટેપ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવજો અને એ રીતના તમારે વિડીયો અપલોડ કરી દેવાનો છે અને તમે જોવો એટલે વિડીયો તમે બનાવી શકશો. મેં તમને શીખવાડ્યું એ રીતના તમારે વિડીયો બનાવવાના રહેશે. તો સારું હાલો, તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવી અવનવા વિડીયો હું આ ચેનલ ઉપર લાવતો રહેશે અને આ ચેનલને બેલ આઇકન દબાવી દીજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને યુટ્યુબમાં કઈ રીતના સબસ્ક્રાઇબ વધારા લાઈક વધારી તથા ઘણા બધા વિડીયો જે છે આપણે વારાફરતી ટાઈમ મળશે એ રીતના આપણે ઉતારીને આ ચેનલમાં અપલોડ કરવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને હાલ મેં તમને ગ્રીન સ્ક્રીન વિડીયો અપલોડ કરવાનું શીખવાડ્યું અને બનાવવાનું કરી દીધું. તો આ રીતના તમે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી અને ટ્રાય કરજો વિડીયો અપલોડ કરવાનું. તો તમારે પણ વ્યૂ આવશે. શરૂઆતમાં તો નહીં આવે પણ તમે ઝાઝા બધા 15-20 વિડીયો અપલોડ કરશો એટલે તમારે ધીમે ધીમે વ્યૂ આવવાનું ચાલુ થઈ જશે. તો તમે પણ ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવાનું ભૂલતા નહીં અને ચાલુ કરી દીજો ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવાનું જેથી કરીને તમારી ચેનલ પણ જલ્દી ઉપડી જાય અને તમારે આમાં કાંઈ મહેનત નથી કરવાની, કોઈ પણ પ્રકારના વિડીયો નથી બનાવવાના અને આમાં તમારે કોપીરાઇટ ક્લેમ કે કોપીરાઇટ સ્ટ્રાઇક પણ નહીં આવે કેમ કે યુટ્યુબ દ્વારા ગ્રીન સ્ક્રીન નું ઓપ્શન જે છે એ પોતે યુટ્યુબે જ કાઢેલું છે અને યુટ્યુબ દ્વારા તે ગ્રીન સ્ક્રીન નું ઓપ્શન કાઢવામાં આવેલું છે. તો ગ્રીન સ્ક્રીન નો યુઝ કરવાનું ભૂલતા નહીં. પોતે યુટ્યુબ પણ કહે છે કે તમે ગ્રીન સ્ક્રીન યુઝ કરો. તો આ રીતના તમે ગ્રીન સ્ક્રીન યુઝ કરી અને તમે સબસ્ક્રાઇબ પણ વધારી શકો છો. ભાઈએ 328 કરી નાખ્યા છે. ઘણા બધા એવા પણ ક્રિએટરો છે જેને મિલિયનમાં સબસ્ક્રાઇબ પણ છે ગ્રીન સ્ક્રીનના વિડીયોના તે. તો તમારે જોવાય તો તમે સર્ચ કરી અને જોઈ લીજો કે કઈ રીતના ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવવાના. ઘણા બધા બનાવેલા છે, તમે બધાની આઈડી ચેક કરી લીજો. કોઈ પણ મોટા ક્રિએટરનો એક વિડીયો લઈ લેવાનો અને વિડીયો લઈ
અને તમારે નીચે સોંગમાં જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને ઘણા બધા ગ્રીન સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો એ રીતના તમે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવી અને સબસ્ક્રાઇબ વધારી શકો છો અને તમારી ચેનલને પણ ગ્રો કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.